भक्ताभिलाष चित्तानुसारी दुर्गादि चौहान यशो विहारी कुमारितानंदिती घोष नारी मम प्रभु श्री गिरिराजधारी। કેટલાક વ્રજવાસીઓએ લાગ્યું કે કૃષ્ણ કોઈ સામાન્ય બાળક નથી, કૃષ્ણ ઈશ્વર છે। 7 વર્ષનો બાળક એક પત્ની આંગળી પર 7 દિવસ સુધી એક હાથે પર્વતની અધર કરે તે કઈ નાની સુની વાત નથી। ઈશ્વરનું સામર્થ્ય છે, આ ઈશ્વર છે। ભગવાનને ખબર પડી, ના હું સામાન્ય તમારી જેવો બાળક છું, ગોવાળ્યો છું। આપણે ગિરિરાજને બધાએ સાથે થઈને ઉતરે છે એટલે મુસળધાર વરસાદમાંથી વ્રજને રૂપું બચાવ્યું છે આ બાળક છે। આ વ્રજવાસીઓ આપણે નંદ બાબા પાસે ગયા, પોતાનો ભાવ અને મનની શંકા તેમની પાસે રજૂ કર્યા। નંદ બાબાને કહે છે કે બાબા તમારે ત્યાં દીકરો આવ્યો છે ને, દુર્ગાચાર્ય આવ્યા હતા ને ત્યારે એમણે એમ કહ્યું હતું કે નંદ બાબાને ત્યાં સાક્ષાત નારાયણ પધાર્યા છે। શું નંદ બાબા સાચી વાત છે? નંદ બાબા કહે મને તો મારો દીકરો દેખાય છે પણ કૃષ્ણને દેવો બધા ગોવાળો વાત કરે છે કે કૃષ્ણ તમારો રોજ લીલા કરે છે, પણ હું તો મારા લાભને મારો બાળ ગોપાલ સમજુ છું, મારો તારણહાર છે। પરીક્ષિત રાજા કહે છે મહારાજ વરુણદેવના પ્રભાવની મને કથા સંભળાવો। સુખદેવજી મહારાજ કહે છે કે રાજન નંદજીએ જયારે એકાદશીનું વ્રત કર્યું હતું ને અને 12ને દિવસે વહેલી સવારે નંદજી યમુના નદીમાં સ્નાન કરવા ગયા ત્યારે આસુરી વેળા હતી, ત્યારે ફરતા ફરતા વરુણદેવના સેવકોએ નંદ બાવાને પકડી લીધા અને વરુણ પાસે લઈ ગયા। નંદજીને ન જોતા ગભરાયેલા ગોવાળો બૂમો પાડવા લાગ્યા। કૃષ્ણને ખબર પડી કે નંદજીને વરુણ લોકમાં લઈ ગયા છે, આથી તે વરુણ લોકમાં ગયા। માધવાનું તો મધ ઉતાર્યો, હવે વરુણદેવને પણ મારે મોં ઉતારવો પડશે। પ્રભુ વરુણ લોકમાં ગયા છે। શ્રી કૃષ્ણની વરુણદેવે પૂજા કરી, તેમને સિંહાસન પર બેસાડી, તેમની સ્તુતિ કરી અને કહે છે પોતાના સેવકે અપરાધ કર્યો છે, પ્રભુ હું તમારી ક્ષમા માંગુ છું। નંદરાય તમારા પિતા છે, માનપુરે સોંપી દીધા છે, પિતાને લઈ કૃષ્ણ એમના કિનારે પધાર્યા છે। નંદરાયે વરુણ લોકમાં પોતે જે જોયું હતું તે બધું ગોવાળોને સંભળાયું। વરુણ જેવા દેવો પણ પોતાના પુત્રની પૂજા કરે છે। મને નવાઈ લાગે છે, તમારી વાત સાચી છે। ગર્ગાચાર્યએ કહેલી વાત તેમનો વિશ્વાસઘાત થયો, કૃષ્ણ પ્રત્યેનો પ્રેમ આસક્તિમાં પલટાયો। એકવાર ગોવાળોને મનમાં શ્રી કૃષ્ણ પરમધામ જોવાની ઈચ્છા જાગી છે। કૃષ્ણ અમને તો વૈકુંઠ ન બતાવે, બ્રહ્મ સ્વરૂપના દર્શન કરાવ। રાસલીલાનો પ્રસંગ આવ્યો છે શ્રીમદ ભાગવતમાં 10મા સ્કંદના 29 થી 33 અધ્યાય બાદ કરવામાં આવે છે। 26 થી 30 સુધીના 5 અધ્યાયનો રસ પંચાધ્યાય કહેવાય છે, જેમાં રાસક્રીડા અને પૂર્વે કૃષ્ણ અંતર્ધાન થવું, ગોપીઓનો વિરહ, ગોપી ગીત, શ્રી કૃષ્ણ પ્રગટ થઈ ગોપીઓ સાથે રાસલીલા, જળલીલા અને વનકીડા કરી એવા પ્રસંગો વર્ણવ્યા છે। 5 અધ્યાયમાં શ્રી કૃષ્ણ રસોમ પ્રગટ થાય છે। શ્રી કૃષ્ણ સ્વયં રસમય છે, રસરાજ છે, રસિક છે, રસિક શિરોમણી છે, રસરૂપ છે। મહાપ્રભુજી વલ્લભાચાર્ય 10મા સ્કંદ શ્રીનાથજી બાવાનું હૃદય કહ્યું છે। રાસલીલા તેના પ્રાણ ને હૃદયમાં પ્રાણ પંચપ્રાણ પધરાયેલા છે। પંચપ્રાણમાં રાસલીલા ભગવાનનું ફળ છે। રાસલીલા કહેતા સુખદેવજી મહારાજને સંકોચ થાય છે। રાસલીલાની કથા સૌ કોઈને માટે નથી, તે કથા સાંભળવાના જે અધિકાર હોય તેને જ રાસલીલા જીવમાં ઈશ્વરનું મિલન થાય છે। અધિકારીને તેમાં કામ અને વાસના દેખાય ને કે જીવની અસરગતિ થાય, દુર્ગતિ થાય। સુખદેવજી મહારાજ કહે છે પોતાના પૂર્વજન્મમાં પોપટ હતા, લીલા નિકુંજમાં રહેતા હતા, રોજ રાધે રાધે નામ રટતા હતા। રાધાજી એમને રાધે રાધે નહીં
કૃષ્ણ કૃષ્ણ બોલ એમ પ્રેમથી સમજાવતા હતા. રાજાજી શુક્ર પોપટને કૃષ્ણ નામની દીક્ષા આપતા હતા. તે સમયે કૃષ્ણ પધાર્યા. રાજાજીએ કૃષ્ણના હાથમાં પોપટ મૂકી દીધો. આ રીતે શુક્રનો બ્રહ્મ સંબંધ થયો. રાજાજીના તે ગુરુ બન્યા છે.